હવે સત્સંગ જેની પાસે આપણે કરવા જઈએ એ વ્યક્તિ પેલા મૂડમાં તો હોવા જોઈએ કે નહીં? એ સાજા નરવા તો હોવા જોઈએ ને. તમે આટલા બધા અહીં સવારે કથા સાંભળવા આવો અને મને 102 ડિગ્રી તાવ ચડ્યો હોય તો હું તમને સત્સંગ કરાવી શકું? દેહ જ નથી બરાબર તો કેવી રીતે સત્સંગ થાય? એમ અહીંયા નારદજી કઈક બીમાર થઈ ગયા છે અને સનત કુમારો આવ્યા સત્સંગ કરવા. હવે નારદજીનું જ્યાં મુખ જોયું ને ત્યાં સનત કુમારો સમજી ગયા કે નારદજી તો બીમાર છે, આપણે આવ્યા છીએ સત્સંગ કરવા. હવે જેની પાસે સત્સંગ કરવો છે એ કમસે કમ ફ્રેશ તો હોવા જોઈએ ને. હવે આ નારદજી તો બીમાર છે, બીમાર એટલે કઈ શરીરથી નહોતા હો, એને તાવ નહોતો આવ્યો, પણ એ મનથી બીમાર લાગતા હતા. સનત કુમારો સમજી ગયા એનું મોઢું જોઈને, સીધા જ સમજી ગયા. મોઢું જોઈને લગભગ તો ખબર પડી જાય કે નહીં બધી? આપણા મોઢા ઉપર છે ને આખા દિવસમાં 14 પ્રકારના ભાવ ફરે છે. કેટલા? 14 પ્રકારના ભાવ છે આપણા મોઢા ઉપર. આખા દિવસમાં 14 પ્રકારના ભાવ ફરી જાય અને એ જેને વાંચતા આવડતા હોય એને આવડે. કોઈ સામા મળે ને એ ચિંતામાં છે કે મજામાં છે, કે કોઈ ખુશીના સમાચાર આવ્યા છે, કોઈ વધામણી આવી છે, કોઈ લગ્નની કંકોત્રી લઈને આવ્યા છે, કે કોઈના મરણના સમાચાર આવ્યા છે, એ મોઢું જોઈએ ને ત્યાં ખબર પડી જાય. દીકરાને નોકરીનો ઓર્ડર આવ્યો છે તો ઈ સ્મિત પાછું નોખું હોય. દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો હોય અને એના સમાચાર આવ્યા હોય તો એ મોઢાની લકીરો પાછી નોખી જાતની હોય. એ જેને ઓળખતા આવડે એને આવે. ઘરમાં ઝઘડો ચાલતો હોય એમાં ખાસ કરીને તમારે અહીં નહીં હોય, માધુપુરની વાત નથી કરતો, અહીં કોઈ ઝઘડતા જ નથી, પણ આમ મોટા મોટા સિટીમાં બહુ સુધરેલા પરિવારો રહેતા હોય એ ક્યારેક ક્યારેક ઝઘડો તો કરતા હોય ને. ભલે સુધરેલા હોય, ભણેલા હોય તો એ ઝઘડો થતો હોય ગ્રસ્ત જીવનમાં. પણ મોટા મોટા શહેરોમાં હું તો હુતી બે જ રહેતા હોય, બીજું કોઈ હોય નહીં કે છોડાભાઈ આવે એટલે ઝઘડતા હોય. પણ કેવી રીતે ઝઘડે? બારણા બંધ કરીને હો, એટલે કોઈને ખબર ના પડે. કારણ કે શિષ્ટ સમાજ તો હોય, મોટા મોટા એપાર્ટમેન્ટોમાં રહેતા હોય, કોઈને ખબર ન પડે. ધીમે ધીમે ઝઘડો કરે, કોઈને સંભળાય નહીં એમ બાંધતા હોય. અને એમાં જો કોઈ મહેમાન આવી જાય, બેલ પડે એટલે સમજાય છે ને કોક આવ્યું, એટલે એની પત્નીને એમ કે થોડીક વાર ઊભી રહે પછી પાછા બાંધશું. મોઢું ધોઈ લે અને મોઢું ધોઈને પછી હળવેકથી આમ દરવાજો ખોલે. પણ જે મહેમાન આવ્યો હોય ને એમાં જો બુદ્ધિ હોય તો એ સમજી જ જાય કે આ બે ઝઘડો કરતા. એનું મોઢું જોઈને સમજાઈ જાય સાહેબ. અને ભાઈઓને ખબર પડે ને એના કરતા બહેનોને બહુ ખબર પડે. પડે કે નહીં? બેનો બહુ સમજી જાય. આટલા બેનો બેઠા હોય એમાં કોઈના ઘરવાળા ચાવી જોતી હોય ને વાં ઉભા રહી ખાલી એટલું કરીને ખબર પડી જાય કે મારા ઘરવાળાનો જ સિસ્કારો છે. બેનોને આટલી બધી બુદ્ધિ આપી છે ભગવાન, વધારાની. હો, એ તમને કહું આટલું બોલે ત્યાં બહેનોને ખબર પડી જાય કે આપણા ઈ જ બોલે છે. બહેનોને આ વિશેષ બુદ્ધિ છે એટલે બહેનોને બહુ ખબર પડે. આમ કોઈનું મોઢું જોઈને તરત સમજી જાય કે ઈ આપણા સામું શું કામ જોવે છે, ઈ શું કહેવા માંગે છે. ઘરવાળા ખાલી સામું જોવે તેને ખબર પડી જાય કે ઘેરે જવાનું કે છે, એ ઊભા થઈને વયા જ ગયા. આ વિશિષ્ટ પ્રકારની એક ચેતના છે બહેનોમાં. એ ભગવાનનું વરદાન છે, એમાં કઈ ખોટું નથી. પણ કોઈ પણ નું મોઢું જોઈએ ને, જો આપણામાં થોડું કોઈ શિસ્ત હોય તો આપણને ખબર પડી જાય કે એ ચિંતામાં છે કે મજામાં. 14 પ્રકારના ભાવ આખા દિવસમાં આપણા મોઢા ઉપર ફરી જાય. નારદજીનું મોઢું જોઈને સનત કુમારો સમજી ગયા કે નક્કી આ કઈક ચિંતામાં છે. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ, તોરા મન દર્પણ કહેલાય. ભલે बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए. આ મોઢું છે ને એ સાહેબ અરીસો છે. અંદર હું હાલે છે ને એ માણસનું મોઢું જુઓ ત્યાં બધી ખબર પડી જાય. મોઢા ઉપર એના ભાવ તમે 1000 વાર છુપાવો એ
એ છુપાઈ નહીં હો તો કરતા હોય ને, ભલે ને સુધરેલા હોય ભણેલા હોય તો એ ઝઘડો થતો હોય ગ્રસ્ત જીવનમાં. પણ મોટા મોટા શહેરોમાં હું તો હુતી બે જ રહેતા હોય, બીજું જ કોઈ હોય નહીં કે છોડાભાઈ આવે એટલે ઝઘડતા હોય. પણ કેવી રીતે ઝઘડે? બારણા બંધ કરીને હો, એટલે કોઈને ખબર ના પડે. કારણ કે શિષ્ટ સમાજ તો હોય, મોટા મોટા એપાર્ટમેન્ટોમાં રહેતા હોય, કોઈને ખબર ન પડે, ધીમે ધીમે ઝઘડો કરે, કોઈને સંભળાય નહીં એમ બાંધતા હોય. અને એમાં જો કોઈ મહેમાન આવી જાય, બેલ પડે એટલે સમજાય છે ને કોક આવ્યું, એટલે એની પત્નીને એમ કે થોડીક વાર ઊભી રહે પછી પાછા બાંધશું. મોઢું ધોઈ લે અને મોઢું ધોઈને પછી હળવેકથી આમ દરવાજો ખોલે. પણ જે મહેમાન આવ્યો હોય ને એમાં જો બુદ્ધિ હોય તો એ સમજી જ જાય કે આ બે ઝઘડો કરતા. એનું મોઢું જોઈને સમજાઈ જાય સાહેબ. અને ભાઈઓને ખબર પડે ને એના કરતા બહેનોને બહુ ખબર પડે. પડે કે નહીં? બેનો બહુ સમજી જાય. આટલા બેનો બેઠા હોય, એમાં કોઈના ઘરવાળા આમ ચાવી જોતી હોય ને વાં ઉભા રહી ખાલી એટલું કરીને ખબર પડી જાય કે મારા ઘરવાળાનો જ સિસ્કારો. બેનોને આટલી બધી બુદ્ધિ આપી છે ભગવાન, વધારાની. હો, એ તમને કહું આટલું બોલે ત્યાં બહેનોને ખબર પડી જાય કે આપણા ઈ જ બોલે છે. બહેનોને આ વિશેષ બુદ્ધિ છે. એટલે બહેનોને બહુ ખબર પડે. આમ કોઈનું મોઢું જોઈને તરત સમજી જાય કે ઈ આપણા સામું શું કામ જોવે છે, ઈ શું કહેવા માંગે છે. ઘરવાળા ખાલી સામું જોવે તેને ખબર પડી જાય કે ઘેરે જવાનું કે છે, એ ઊભા થઈને વયા જ ગયા. આ વિશિષ્ટ પ્રકારની એક ચેતના છે બહેનોમાં. એ ભગવાનનું વરદાન છે, એમાં કઈ ખોટું નથી. પણ કોઈ પણનું મોઢું જોઈએ ને, જો આપણામાં થોડું કોઈ શિસ્ત હોય તો આપણને ખબર પડી જાય કે એ ચિંતામાં છે કે મજામાં. 14 પ્રકારના ભાવ આખા દિવસમાં આપણા મોઢા ઉપર ફરી જાય. નારદજીનું મોઢું જોઈને સનત કુમારો સમજી ગયા કે નક્કી આ કઈક ચિંતામાં છે. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ, तोरा मन दर्पण कहलाए, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए. आ मोढું છે ને ઈ સાહેબ અરીસો છે. અંદર હું હાલે છે ને એ માણસનું મોઢું જુઓ ત્યાં બધી ખબર પડી જાય. મોઢા ઉપર એના ભાવ તમે 1000 વાર છુપાવો ઈ છુપાઈ નહીં હો, એ બધું બયાન કરે તમારા મોઢાની રેખાઓ. તોરા મન દર્પણ કહેવાય, તોરા મન દર્પણ કહેવાય, ભલે બુરે સારે કર્મો કો, ભલે બુરે સારે કર્મો કો દેખે कहलाए रे, तोरा मन दर्पण कहलाए. मन ही ईश्वर मन ही आत्मा, मन से बड़ा न कोई, मन से बड़ा मन ही ईश्वर मन ही आत्मा, मन से बड़ा न कोई. મનની ગતિ કેટલી? સૂર્યના પ્રકાશની ગતિ સૌથી વધારે, એનાથી વધારે ગતિ અવાજની, ધ્વનિની, અને એનાથી 1,00,000 ગણી વધારે કોઈ સ્પીડ હોય તો એ મનની છે સાહેબ. આમ અમેરિકા જવું હોય તો કેટલી વાર લાગે, પણ મનથી એક ઠેકડો મારીને ત્યાં બરાબર ને. ન્યૂ જર્સીમાં ઉભો હતો 1 સેકન્ડમાં. આ મનની ગતિ. તોરા મન દર્પણ રે, તોરા
મન દર્પણ કહેલાય. ભલે બુરે સારે કર્મો કો, ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાએ તોરા મન દર્પણ કહેલાય રે તોરા મન દર્પણ કહેલાય. સનત કુમારો સમજી ગયા કે નારદજી કંઈક બીમાર છે, એટલે નારદજીને સીધો જ પ્રશ્ન કર્યો. કથમ બ્રહ્મ દિનઃ મુખ કૃતઃ ચિંતા પરાભવામ કૃતસ્ત્વરિતમ તસ્ય તે કુત્ર કૃતશ્ચ ગમનમ તવ. હે નારદજી, તમે કંઈક બીમાર હો ને એવું લાગે છે. તમારા મોઢા ઉપર આટલી ચિંતા શા માટે છે? તમે તો હરિના દાસ છો. શાસ્ત્રો કહે છે, આચાર્યો કહે છે, હરિનો દાસ કોઈ દિવસ ન હોય ઉદાસ. હો, હરિના દાસ એટલે વૈષ્ણવો, હરિભક્તો એ પ્રભુના દાસ છે. અને હરિભક્તો ને હરિના દાસ વૈષ્ણવો ક્યારેય ઉદાસ ન હોય સાહેબ. અને ઉદાસ જો કોઈ બેઠા હોય તો સમજી લેવું કે એ હરિનો દાસ જ નથી. હરિનો દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય સાહેબ. ભગવાનના ભક્તો કોને કહેવાય? જે ગાય નાચે અને કૂદે એને હરિના દાસ કહેવાય. જે સદૈવ આનંદમાં હોય, સુખ અને દુઃખની જેને આવેની એડકી પાનબાઈ એ મારા પાનબાઈ કહે છે સનાતન માર્ગમાં. જેને સુખ અને દુઃખની ક્યારેય એડકી ના આવે. સુખ અને દુઃખ એ દ્વંદ્વ છે સાહેબ. એ તો આવે જ રાખવાનું. એ તો વારાફરતી છે. મેં પછી જેમ ગારો થાય એમ દુઃખ પછી સુખ ઊભું જ હોય સાહેબ. અને સુખ આવશે પછી દુઃખ આવશે. પણ સુખ ને દુઃખની જેને આવેની એડકી પાનબાઈ એ મારા હરિના દાસ કહેવાય. સાચા ભગવદી જીવ કોને કહેવાય? જેને સુખ અને દુઃખની પડી ન હોય અને બધી અવસ્થામાં પોતાના પ્રભુને અનુકૂળ જીવન જીવતા હોય. આ છે ભગવદીય જીવ. મોઢા ઉપર સદૈવ આનંદ હોય. હરિનો દાસ ક્યારેય ઉદાસ ન હોય. ભગવદી વૈષ્ણવને એ પરવાનગી જ નથી સાહેબ કે એનું મોઢું પડેલું હોય ને બેઠા હોય. આજના લોકોને કોણ જાણે શું થઈ ગયું છે. બધું હોય ને છતાંય બસ આમ કંઈક ચિંતામાં જ હોય છે. શેની ચિંતા કરો છો કંઈ ખબર પડતી નથી. કંઈ સાથે લઈને આવ્યા નથી. અને આ બધું જ્ઞાન છે પાછું બધા પાસે. કંઈ લઈને આવ્યા નથી, કંઈ લઈને જવાના નથી, અહીંનું અહીં રહેવાનું, આ બધી વાતો કરે અને પાછા હતા ને એકલા બેઠા હોય ને બસ આમ કોણ જાણે શું થઈ ગયું હોય. નકરી ચિંતા જ કરે રાખતા હોય. મને ઘણા એમ કે શાસ્ત્રીજી તમે તો મોજમાં જો. મેં તો અમારે બીજું કરવાનું શું છે? આના સિવાય બીજું કરીએ શું? પછી એક પ્રભુએ આપી છે, કરવા દો. ગામમાં નથી મકાન ને સીમમાં નથી ખેતર. અમારે કાંઈ હોય? તમારે બધાને છે 50 વીઘા, કોઈને 60 વીઘા, કોઈને 80 વીઘા બગીચા. તમે ચિંતા કરો બધા, અમારે શેની ચિંતા કરવા? હમણાં એક કથા કરીને આવતો હતો ને, બિચારા બપોર વચ્ચે 2 વાગે ઓલું નિંદામણ કરતા હતા ભાદરવા મહિનામાં. એટલે મારી સાથે કોણ હતું? ભાઈ દિનેશભાઈ નતા. એટલે મેં કીધું ભગવાને આપણને ખેતરને કાંઈ નથી આપ્યું, બહુ કૃપા કરી છે મારા નાથે. એટલે મન કે કાંઈ એવું કયો. મેં કીધું તો હું બીજું કહું. મેં જો 2 વાગે બિચારા કેવા નીંદે છે, કેવો તડકો છે, હું તમે મોટરમાં બેઠા છીએ. આ કૃપા નથી તો બીજું શું? સારો ધડો લેવો હોય તો ગમે ત્યાંથી લઈ શકાય. મેં તું 50 વીઘા નથી દીધી, સારી વાત છે. આ જો આનંદ કરીને એ બિચારા જો નીંદે. જેટલું વધારે આપશે ને પ્રભુ એટલી ચિંતાઓ પણ વધશે. હો, ઓછું હશે ને થોડે મેં ગુજારા હોતા હે वो जान से प्यारा होता है, थोड़े में गुजारा होता है. જેટલું ઓછું હશે ને એટલી પ્રભુને કે અમને ખપ હોય એટલું જ આપજો, વધારે ન દેતા.
વધારે આવશે ને તો અભિમાની બનાવશે સાહેબ. થોડું હશે ને એમાં આનંદ હશે. આજથી 30-35 વર્ષ પહેલા આપણે બધાને નળિયાવાળા જ મકાન હતા. આ કૃપા તો 2001 પછી થઈ છે બધી. હો, સાચું કહું કે ખોટું? 2001 અમારી એ બાજુ, અહીંયા તો બધું સારું જ હતું, પણ અમારી એ બાજુની ડિસ્ટ્રિક્ટમાં કોઈના નળિયા નહોતા બદલતા. કારણ કે આપણા ગુજરાતની પેટર્ન જ એવી હતી વરસાદની. 1 વર્ષ સારું થાય ને 2 વર્ષ નબળા થાય. દેવામાંથી બિચારા ખેડૂતો માંડ હજી મુક્ત થયા હોય ત્યાં પાછો દુષ્કાળ આવી ગયો હોય. આ પરિસ્થિતિ હતી આપણા સૌરાષ્ટ્રની. એટલે નળિયા ન બદલતા. 2001 નો ભૂકંપ આવ્યો, એ ભૂકંપ આવ્યો તો કોઈને ગયમો નહોતો સાહેબ. ગયમો તો આપણને આ ક્યાંથી આવ્યો? પણ એ ભૂકંપે આખી દિન દશા બદલાવી દીધી, આખી ભૂગોળની પરિસ્થિતિ બદલાવી દીધી. 2001 પછી એકેય દુષ્કાળ પડ્યો હોય તો મને બતાવો. હાવ કોરો કાટ દુષ્કાળ પડ્યો છે કોઈ દિવસ? નહીં. પેલા આપણી પેટર્ન શું હતી એની? 1 વર્ષ સારું થાય ને 2 વર્ષ નબળા થાય. એટલે હતા ને ખેડૂતો પહોંચી જાય બિચારા, લાખ મહેનત કરે છતાંય નળિયા ન બદલતા. આ પ્રભુએ કૃપા 2001 પછી કરી છે. હવે ભૂકંપ સારો હતો કે ખરાબ એ આપણે નિર્ણય કરવાનો. કોરોના આવ્યો અત્યારે આપણને બહુ ખરાબ લાગ્યું, આપણા સ્વજનો ગુમાવ્યા, ઘણું ગુમાવ્યું. પણ કોરોના શું કામ આવ્યો તો એ હજી 20 વર્ષ પછી આપણને ખબર પડશે એ સારો હતો કે ખરાબ. પ્રભુની લીલા, પ્રભુની કૃપા એ હંમેશા સમાજનું કલ્યાણ કરવા માટે જ હોય. પણ એની કૃપા મને તમને સમજાતી નથી. એટલે મને તમને તાત્કાલિક તો દુઃખ જ થાય કે આ ભૂકંપ ક્યાંથી આવ્યો. ભૂકંપે આખા ભૂગોળને બદલાવી દીધું સાહેબ. 2001 પછી એક પણ કોરે કોરો દુકાળ ક્યારેય પડ્યો નથી. અને આપણે 5 રૂપિયા વધારે કમાતા 2001 પછી જ થયા. નળિયાથી પછી બદલાય અમારા અને તમારા બધાયના. 2001 પછી નકશા બદલી ગયા. તો એ પ્રભુની કૃપા છે. અહીંયા સનત કુમારો આવી નારદજીના મુખની દશા જોઈ અને સમજી ગયા. નારદજીને કીધું કે તમે તો હરિના દાસ છો, તમે શું કામ ચિંતા કરો છો? हम प्यार में जलने वालों को चैन कहा, आराम कहा. જે ભગવદી ભક્ત હોય ને એને ક્યારેય મૂંઝાવાનું ન હોય. હો, જેનું બાવડું પ્રભુ ગોવર્ધન નાથે પકડ્યું હોય એની દુર્દશા ક્યારેય ન થાય. એ પ્રભુની સદૈવ કૃપા જ રહે. એટલે ક્યારેય ચિંતા ન કરવી. અને એટલે જ કહે છે નવરત્નમાં, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મા કદાપિતી. ચિંતા કાપી ન કાર્યા. તમે નિવેદન કરી દીધું છે પ્રભુને, સર્વસ્વનું નિવેદન કર્યું છે. હવે તમારું તમારી પાસે છે હું કે ચિંતા કરો છો? આપણું કઈ છે આપણી પાસે? હા કે ના તો પાડો. આપણું કઈ આપણી પાસે છે? તમે બધું નિવેદન કરી દીધું છે પ્રભુને, તો તમારું તમારી પાસે શું છે એ કયો? તમારો દેહ પણ તમે સમર્પિત કર્યો છે પ્રભુને, તો હવે કોની ચિંતા કરો છો? તમારું તો કાંઈ છે નહીં, તો શેની ચિંતા? ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતી. તમે બધું નિવેદિત કર્યું છે પ્રભુને, તો હવે ચિંતા એને કરવા દો. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन को सब भार तुम्हारे हाथों में. सौंप दिया इस जीवन को सब भार तुम्हारे हाथों में.
सब प्यार तुम्हारे हाथों इस जीवन का सब भार तुम्हारे हाथों में अब मेरा निश्चय बस एक यही एक बार तुम्हें पा जाऊं मैं मेरा निश्चय बस एक यही है एक बार तुम्हें पा जाऊं मैं एक बार तुम्हें पा जाऊं मैं अर्पण कर दो दुनिया भर का अर्पण कर दो दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन को सब प्यार तुम्हारे हाथों में सब प्यार तुम्हारे हाथों में सब प्यार तुम्हारे हाथों में कथम ब्रह्मदिनः मुख कृतः चिंता परा भवान સનત કુમારોએ કહ્યું, મહારાજ તમને ઉદાસીન રહેવાનો અધિકાર નથી. તમે પ્રભુના પ્રિય ભક્ત છો, તમે બ્રહ્માના માનસ પુત્ર છો, તમે પ્રભુના પ્યારા છો. પ્રભુના પ્યારા હોય ને એને ક્યારેય ઉદાસ ન થવાય સાહેબ. સૂતક અને બાધકના દિવસોમાં એટલા માટે જ આપણે પ્રભુ સન્મુખ નથી થતા. શું કામ નથી થતા? પ્રભુને સૂતક લાગે એટલે પ્રભુને સૂતક લાગે, હા પાડો ને કા ના તો પાડો એટલે આગળ વધે કથા. પ્રભુને સૂતક લાગે, બાધક લાગે, ન લાગે તો કેમ નથી જાતા? સૂતક અને બાધકના દિવસોમાં આપણા મુખની રેખાઓ ફરી જાય ભાઈ. કોઈ આપણા સ્વજન જ્યારે પહોંચી ગયા હોય એ દિવસોમાં આપણા મુખ ઉપર ઉદાસીન ભાવ હોય અને એ ઉદાસીન ચહેરો લઈને આપણા પ્રભુ સન્મુખ થાય ને તો આપણા પ્રભુને પરિશ્રમ થાય. બાકી પ્રભુને કોઈ સૂતક નથી લાગતું, યાદ રાખજો. પ્રભુને જો સૂતક લાગતું હોય તો દ્રૌપદીને હાથો હાથ વસ્ત્રો આપ્યા હતા. એ વખતે દ્રૌપદી 5 દિવસના ધર્મમાં હતા, તો તેથી કેમ સૂતક ના લાગ્યું? હે, પ્રભુ રામે સબરીના એઠા બોર ખાધા તે દિવસે એ આભડછેટ ક્યાં ગઈ હતી? હતું કે નહીં? તો તે દિવસે સૂતક ને બાધક ક્યાં ગયું હતું? પ્રભુને કોઈ સૂતક ને બાધક સાથે કંઈ લેવા દેવા નથી. પ્રભુને આપણો ઉદાસીન ચહેરો એ ગમતો નથી. પ્રભુને પરિશ્રમ થાય છે પોતાના ભગવદીને ઉદાસીન જોઈને. આપણી ઉદાસી જોઈને પ્રભુ ઉદાસ બની જાય છે અને એ પાછા ભક્ત સહન નથી કરી શકતા કે મારા પ્રભુને ઉદાસી પ્રાપ્ત થાય. એક ઉદાસી ક્યારે આવે પ્રભુને? જ્યારે તમે કોઈ લૌકિક વસ્તુની માગણી કરો ને પ્રભુ પાસે, ત્યારે પ્રભુના મુખ ઉપર ઉદાસીનો ભાવ આવે. એટલે ભગવદીઓ વૈષ્ણવો ક્યારેય પ્રભુ પાસે લૌકિક કોઈ વસ્તુની માગણી નથી કરતા. આપણે પ્રભુ પાસે ક્યારેય કંઈ માંગતા નથી ભાઈ. એક વસ્તુ માગી શકાય પ્રભુ પાસે, એક જ વસ્તુ માગી શકાય અને એ બીજા માટે માગી શકાય હો, તમારા માટે નહીં. બાજુમાં કોઈ અત્યંત બીમાર હોય, એવો ભયંકર રોગ થયો હોય અને એની પીડા તમારાથી સહન ન થતી હોય, ત્યારે તમે પ્રભુને વિનંતી કરી શકો કે પ્રભુ કમસે કમ એને સહન કરવાની શક્તિ આપો. બસ આટલું માગી શકાય પ્રભુ પાસે, આ સિવાય કંઈ નહીં. પ્રભુને ઉદાસીન ભાવ પસંદ નથી. બીજો, પ્રભુને ધુમાડો ક્યારેય પસંદ નથી. એટલે આપણા પ્રભુની પાસે ધૂપ સળી અગરબત્તી ક્યારેય નથી પેટાવતા. આપણે દીવો કરી શકાય, દીપ કરીએ છીએ, ધૂપ નહીં. આપણા પુષ્ટિ પ્રભુને એ પસંદ નથી. અને ત્રીજું,
ત્રીજું શું એ તો બોલો. ઘણા બધા સેવા તો આમાં પહોંચે છે. ત્રીજી વસ્તુ પ્રભુને પસંદ નથી, એ છે કલહ. જેના ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને એને ક્યારેય કંકાસ ન કરાય, ઘરમાં ક્લેશ ન કરાય. એ ક્લેશ પ્રભુને પસંદ નથી. પ્રભુના મુખ ઉપર ઉદાસીનો ભાવ આવે. એટલા માટે આટલી વસ્તુનો ત્યાગ કરવો. એટલે અહીંયા સનત કુમારો કહે છે, નારદજી તમારા મુખ ઉપર આટલી બધી ચિંતા. સંતો અને મહાપુરુષો જ્યારે ચિંતિત થાય ને ભાઈ, જો નારદજી પોતાના માટે ચિંતામાં નથી હો, પેલા કહી દો. આચાર્યો મહાપુરુષો જ્યારે કંઈક ચિંતામાં હોય ને તો એમ ન સમજવું કે એને કંઈ ઘટે છે. એ જગત માટે ચિંતામાં હોય છે. આપણે તો બ્રહ્મ સંબંધ લઈને નીકળી જઈએ, આપણા આચાર્યોને કેટલું કેટલું સહન કરવું પડે એ તો તમે ક્યારેક જોવા જાઓ ને તો ખબર પડે સાહેબ. સવારે પ્રભુની સેવામાંથી જ્યારે નિવૃત્ત થાય, પ્રભુને અનવસર કરે ને પછી જપ કોઠામાં બેસે, પાઠ કરે. કેટલા જપ કરે આપણા આચાર્યો, વલ્લભકુંડના બાળકો. કેટલો પરિશ્રમ કોના માટે લે છે? આપણા માટે. જેને જેને બ્રહ્મ સંબંધ આપ્યો હોય ને એ બધાના પરમ કલ્યાણ માટે આપણા આચાર્યો રોજ જપ કોઠામાં બેસે, પાઠ કરે, જપ કરે. એની મને તમને ખબર નથી હોતી. આપણે તો દાનના દિવસોમાં 500 રૂપિયા ધરી દઈએ એટલે જાણે આપણે કોઈ મોટું દાન કરી દીધું હોય એવું તો અભિમાન કરતા હોય. પેલા વનમાં જ્યારે મહાપ્રભુજી યાત્રા દરમિયાન પહોંચ્યા, એક અજગર મરેલો જોયો. ગહરવન ને ગહરવનમાં જ્યારે મહાપ્રભુજી પધાર્યા, અજગર મરેલો જોયો. કેટલા બધા કીડી ને મકોડા ને એવું બધું એને વીંટળાયેલું હતું. મહાપ્રભુજી આ દ્રશ્ય જોયું ત્યારે કૃષ્ણદાસ મેઘન ને દામોદરદાસજી ને બધા સાથે જ હતા. મહાપ્રભુજી આ દ્રશ્ય જોયું ને મૂર્છા ખાઈ ગયા, એકદમ મૂર્છિત થઈ ગયા, અવાચક થઈ ગયા. અને એવું 3 દિવસ સુધી રહ્યું. 3 દિવસે જ્યારે સુધા આવી ત્યારે કૃષ્ણદાસ મેઘન ને બધાએ પ્રશ્ન કર્યો, મહાપ્રભુજી આપને આ મૂર્છા આવવાનું કારણ શું? કેમ કઈ બોલતા નહોતા? મહાપ્રભુજી કહે, આ ચિત્ર જોઈને. અરે પ્રભુ કયું ચિત્ર? અરે આ અજગર મરેલો છે, જો આ સર્પને. બોલે એ શું છે? બોલે એ આગલા જન્મનો મઠાધીશ હતો, કોઈ મહાત્મા હતો આ. અને એ મહાત્માને કરોડો શિષ્ય હતા. પોતે ખોટે ખોટા એની પાસેથી પૈસાઓ પડાવીને મોટા મઠ બનાવી લીધા, પણ કોઈનું કલ્યાણ ન કરી શક્યો. આ બધાયનો ગુરુ હતો. આ બીજા જન્મમાં એના શ્રાપને લીધે આ અજગર બન્યો. જો આ બધા કીડી મકોડા જેટલા છે ને કરોડો, એ બધા એના શિષ્યો છે. એ આપેલું પાછું લે છે. સમજાય છે આ વાતમાં? કાંઈ કોઈનું ગુરુ એમને ન બનાય સાહેબ. ગુરુ બનવા માટે એની પ્રામાણિકતા જોઈએ. ગુરુ બનવા માટે જે ગુરુ પોતાના શિષ્યને ભગવાન સુધી ન પહોંચાડી દે ને એને ગુરુ જ ન કહેવાય. એને ગુરુ થવાનો અધિકાર નથી. ખોટે ખોટી કંઠીઓ આજે તો 10-10 રૂપિયામાં બધા બાંધવા તૈયાર છે. આજા ને ફસા જા, એ સિવાય બીજી વાત નથી. હો, આજા ફસા જા, 10-10 રૂપિયામાં કંઠીઓ મળે છે. આપણી કંઠીની વાત નથી કરતો. ઊંધું ન સમજી જતા. આપણો માર્ગ તો જગતમાં સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. પુષ્ટિ માર્ગની તોલે જગતમાં કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય ન આવે સાહેબ. હું કોઈ સંપ્રદાયને નીચો બનાવવાની વાત નથી કરતો, આ બરાબર સમજજો. બધા સંપ્રદાયને હું વંદન કરું છું, કોઈની નિંદા નથી કરતો. આપણા માટે બધા સરખા છે. પણ પુષ્ટિ માર્ગ છે એ સર્વથી શ્રેષ્ઠ છે, એ તો હું વ્યાસપીઠ ઉપરથી કહેવાનો મારો અધિકાર છે. પુષ્ટિ માર્ગ જેવો કોઈ માર્ગ જ નથી જગતમાં. એના જેવા ઉદ્ધારક મહાપ્રભુ જેવા કોણ બીજા હોઈ શકે સાહેબ? 14મા વર્ષે જેના ઉપર કનકાભિષેક થાય અને કેટલા મણ સોનું હતું,
એ સોનાનો પણ મહાપ્રભુજીએ ત્યાગ કરી દીધો. આવા ત્યાગી મહાપુરુષ કોણ મળે સાહેબ? આ છે મહાપ્રભુજી, આ છે પ્રવર્તક, આ છે પુષ્ટિ માર્ગ, આ કૃપાનો માર્ગ છે સાહેબ. આ સિંહનો માર્ગ છે, આમાં શિયાળિયાઓનું કામ નથી. આ સિંહનો માર્ગ છે. સનત કુમારોએ કહ્યું, ગુરુદેવ, હે નારદજી, તમારા મુખ ઉપર આટલી ગ્લાની કેમ છે? હવે નારદજી કહે છે, આખું વૃતાંત કહે છે સનત કુમારોને કે તમે સાંભળો. એક વખતે હું પૃથ્વી ઉપર આવ્યો ભારતની અંદર. મને એમ હતું કે ભારત એ સોનાની ચીડિયા છે, ભારતમાં બધે આનંદ જ છે. એટલે હું હરિક્ષેત્રમાં ફર્યો, કુરુક્ષેત્રમાં ફર્યો, શ્રી રામેશ્વર, સેતુબંધ બધે ગયો, પણ મને બધા દુખી લોકો જ જોવામાં આવ્યા. મને ખબર નહોતી કે કળિયુગ આવી ગયો. બધા લોકો દુખી હતા. અહમ તુ પૃથ્વી આતો સર્વે મામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરીમ તથા અહમ હરિક્ષેત્ર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રી રામેશ્વરમ ગયો, પણ બધા લોકો મને દુખી દુખી દેખાયા. પોતાના જ કર્મથી બધા દુખી હતા. સત્યમ નાસ્તિ તપમ શોચ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરી જીવા વરાકા કુટભાસિના મંદાસુ મંદમતયો મંદભાગ્યા યત ધ્રુવા ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાસિના મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યતદ્રુતા. એ સનત કુમારો, બધા તીર્થ ક્ષેત્રોના પુણ્ય નાશ પામ્યા હતા. બધા તીર્થ ક્ષેત્રો અપવિત્ર બન્યા હતા. કારણ કે કળિયુગના લોકોએ તીર્થોને પણ અપવિત્ર બનાવી દીધા છે સાહેબ. કળિયુગના લોકો તો હવે જાત્રા કરવાનું બંધ કરી દે ને તો સારું છે. યાત્રા કરવા જવાની જરૂર નથી. રામચરિત માનસમાં ચોખ્ખું જ લખ્યું છે, નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન હેતુ. તમારા ઘરે બેસીને શ્રી કૃષ્ણ શરણમ મમ જપો ને તોય તમારું બધું આવી જશે સાહેબ. બહુ જાત્રા કરવાની જરૂર નથી. કારણ કે આજે શાસ્ત્રમાં લખીને એવી જાત્રા કોઈ કરતું નથી સાહેબ. ત્યાં જઈને તીર્થોને પણ અપવિત્ર બનાવે છે. તીર્થોના પવિત્રતા એ હણાઈ ગઈ છે. આ કળિયુગનો પ્રભાવ છે સાહેબ. કળિયુગમાં બહુ યાત્રા કરવા ન જવી આપણા આચાર્યોનો મત છે. આ તમારા ઘરને તીર્થ માનીને પ્રભુની સેવા કરો. એટલે મહાપ્રભુજી આપણા ઘરે પ્રભુ પધરાવ્યા. પણ આપણને કોણ જાણે કેમ એમાં મજા નથી આવતી. આપણે દોડી દોડીને હવેલીએ જઈએ છીએ. સાચી વાત છે કે ખોટી છે? જેના ઘરે પુષ્ટ પ્રભુ બિરાજી એની વાત કરું છું. અને એ પાછા હવેલીએ દોડી દોડીને જાય છે. આચાર્ય શ્રી ગોવિંદરાય બાવા પોરબંદર ઘર ઓળખો છો ને? ગોવિંદરાય બાવા પોરબંદર ઘર, સુધા સિંધુ, સુધા ધારા 3 પુસ્તકો એમના સ્વહસ્ત લિખિત છે. એમાં ગોવિંદરાય બાવા આજ્ઞા કરે છે કે જેના ઘરે પુષ્ટ પ્રભુ બિરાજતા હોય ને એને ક્યારેય હવેલી મંદિર જવાની જરૂર નથી સાહેબ. અને તમે હવેલી મંદિરે દોડી દોડીને જાવ તો તમારા ઘરમાં કોણ બિરાજે છે? અને હવેલી કઈ નવા ભગવાન આવે છે? તમારે ક્યાંય જવાની જરૂર નથી. હા, તમે તમારા ગુરુદેવની સેવા કરવા જતા હો તો વાત અલગ છે.
બાકી પ્રભુ તો એ જ તમારા ઘરમાં બિરાજે છે, અને તમારા ઘરમાં જે પ્રભુ બિરાજે છે એ જ હવેલીમાં બિરાજે. એમાં કઈ નવીન છે? ત્યાં કઈ અલગ છે? એટલે ગોવિંદરાય બાવાએ આજ્ઞા કરી છે. આ મારા ઘરના શબ્દો નથી. ગોવિંદરાય બાવા આજ્ઞા કરે છે કે જેના ઘરે પુષ્ટ પ્રભુ બિરાજતા હોય એને હવેલી મંદિર જવાની બિલકુલ જરૂર નથી. એટલે તો શ્રી વલ્લભે આ વ્યવસ્થા કરી ઘેરે ઘેરે પ્રભુ પધરાવા. નહીતર આપણી લાયકાત છે? આપણી લાયકાત હતી એટલે મહાપ્રભુજી આ કૃપા કરી છે? આપણી કોઈ લાયકાત નથી સાહેબ કે આપણા પ્રભુને આપણે સંતોષ આપી શકીએ. 14 બ્રહ્માંડનો જે કોડીઓ કરી જાય એ પ્રભુને તમે 4 મિશ્રીની ટૂંક ધરો છો અને એમાં પ્રભુ સંતુષ્ટ થઈ જાય છે. આવું થાય? 4 ટૂંક મિશ્રીમાં પ્રભુ સંતુષ્ટ થઈ જાય? એ કૃપા શ્રી વલ્લભની છે ભાઈ, આપણું કઈ નથી. હો, પ્રભુને આખું બ્રહ્માંડ ધરી દો ને તોય સંતુષ્ટ ન થાય એવડો છે એ ભગવાન. છતાંય આપણી 4 ટૂંક મિશ્રીમાં પ્રભુ આનંદ મનાવી લે છે. નારદજીએ બધી વાત કરી. નારદજી કહે વૃંદાવનમાં આવ્યો, ભક્તિ દેવીએ મને અવાજ આપ્યો ને. ભક્તિ દેવી એ યુવાન બન્યા હતા, એના 2 બાળકો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા હતા. આવું હોય કોઈ દિવસ? માં યુવાન ને બાળકો વૃદ્ધ. અહીંયા જ્ઞાન રૂપી ભક્તિની વાત કરે છે મહાત્મા. વૃંદાવનમાં ભક્તિના જ ગ્રાહક હતા ભાઈ. અને વાત એ સાચી, વૃંદાવન એ તો પ્રભુની લીલા ભૂમિ છે ભાઈ, વ્રજભૂમિ. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યના કોણ મોલ પૂછે? ત્યાં તો ભક્તિના જ ગ્રાહક છે, કારણ કે એ ભક્તિનું ક્ષેત્ર છે. એટલે ભક્તિ યુવાન બની, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા. ભક્તિ દેવીએ મને પાછળથી અવાજ કર્યો, ભો સાધો ક્ષણમ તિષ્ઠ મદ ચિંતામપી નાશય. હે મહાત્મા, હે નારદજી, તમે અહીંયા પધારો. તમે મારા બાળકોને યુવાન બને એવું કંઈક કરી આપો. નારદજીએ કહ્યું, ભલે દેવી, પેલા એ કહો કે તમે કોણ છો? ભક્તિ દેવીએ પોતાની ઓળખાણ આપી. જન્મના દ્રવિડો દેશે વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે નારદજી, મારો જન્મ, હું ભક્તિ દેવી છું, મારો જન્મ દ્રવિડ પ્રદેશ એટલે દક્ષિણમાં થયો. ભક્તિનો જન્મ દ્રવિડ એટલે દક્ષિણમાં થયો ભાઈ. અને આપણા જેટલા આચાર્યો થયા એ પણ બધા દક્ષિણમાં જ થયા. હો, આપ શ્રી મહાપ્રભુજીનો જન્મ એ પણ દક્ષિણમાં જ છે. તમે જાઓ ચંપારણ બેઠકજી, ત્યાં પ્રભુનું જન્મ સ્થાન એ દક્ષિણમાં જ આવેલું. અને જેટલા ભક્તો મહાપુરુષો આચાર્યો થયા એ બધા દક્ષિણમાં જ થયા. પછી ભક્તિ દેવી કહે, હું આગળ ગઈ તો કર્ણાટકમાં થોડા મારા ગ્રાહકો મળ્યા. ત્યાં પણ ઘણા આચાર્યો થયા, ઘણા ભગવદીય જીવો થયા. અને પછી કહ્યું, મહારાષ્ટ્રે ક્વચિન મહારાષ્ટ્રે, કોઈ મહારાષ્ટ્રમાં પણ થયા. તુકારામ ને નામદેવ ને આ બધા મહારાષ્ટ્રના સંતો થયા. પછી આપણા માટે બહુ ખરાબ લખ્યું, ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં જઈને હું વૃદ્ધ બની ગઈ. અહીંયા ગુજરાતીઓની ભક્તિ કેવી ગલડી ભક્તિ છે, વૃદ્ધ ભક્તિ છે, અને કાં તો દેખાદેખીની ભક્તિ છે સાહેબ. અહીંયા માધુપુરની વાત નથી કરતો, અમારી બાજુની વાત છે. અહીંયા તો બધા ભગવદીઓ જ રહે છે, મને ખબર છે. એટલે અહીંયા કોઈ દેખાદેખીનો માર્ગ નથી. પણ સનાતન માર્ગમાં જેમ કહે છે, દેખાદેખીમાં જે જાય એ તો અંતે પછતાય. દીવો લઈને કૂવે પડવા જાય. દીવો લઈને કોઈ કૂવે પડવા જાય? દેખાદેખી એવી વસ્તુ છે કે દીવો લઈને કૂવે પડવા જાય અને પછી તો જોયા જેવી થાય. હો, દીવો લઈને કૂવે પડવા જાય. દેખાદેખી માં જે જાય એ તો અંતે પછતાય. દીવો લઈને કૂવે પડવા જાય પછી જોયા જેવી થાય. દેખાદેખીના માર્ગમાં ક્યારેય ન પડવું. પેલા માળી પ્રભુની સેવા પહોંચતા હતા ને, રોજ ખીચડી સિદ્ધ કરતા, પ્રભુ રોજ આરોગવા આવતા. એક વખતે પ્રભુને
ભોગ ધરવામાં ખીચડી બનાવવામાં મોડું થઈ ગયું. હવે હાથ વગું બીજું એ વખતે કાંઈ ચમચા ને ચમચું હતા નહીં ભાઈ એ વખત એ કાળમાં. એટલે માજીને પેલી ખીચડી ઠારવી હતી. પ્રભુને આવવાનો સમય થઈ ગયો હતો. માજીને બહુ મોડું થતું હતું. કંઈ ન મળ્યું ને તો બાવળનું દાંતણ હતું પડ્યું હતું, જરા ખાસું કરીને પેલી ખીચડીને માંડ્યા હલાવવા. હવે ભૂલમાં દાંતણ એમાં ને એમાં રહી ગયું. અને ત્યાંથી એક વૈષ્ણવ નીકળ્યા. બોલે આ ડોશીના ઘેરે રોજ પ્રભુ પધારે છે ખીચડી ખાવા, પણ આટલા વર્ષે આજ ખબર પડી કે પ્રભુ સુકામાના ઘેરે પધારે છે. આપણે 1000 વાના ધરીએ છતાંય પ્રભુ નથી પધારતા. આ લુખી સુખી ખાલી ખીચડી ધરે, બેરી કહેવાય ને ખીચડીને, બેરી આરોગવા પ્રભુ પધારે. પણ એનું રહસ્ય આજે સમજાણું, કારણ કે હાયરે દાંતણ ધરે છે. જો આ વાત ક્યાં પહોંચી હો. પેલા માળીએ દાંતણ શું કામ પધરાવ્યું હતું? ખીચડીને શીતળ ઠંડી કરવા માટે. અને એમાં ભૂલમાં દાંતણ રહી ગયું હતું અંદર. પેલા વૈષ્ણવે એનો ઊંધો અર્થ કર્યો કે આ ડોસી ખીચડીની સાથે દાંતણ ધરે ને એટલે પ્રભુ પધારે છે. આવે ઘેરે જઈને વાત, પેલા એ ખીચડી સિદ્ધ કરીને 2 દાંતણ ધર્યા. હારે બાજુવાળાએ જોયું કે 2 ધર્યા ને આપણે 4 ધરો, જો પ્રભુ આવે જ. પેલા એ 4 ધર્યા, બાજુવાળાએ 8 ને પછી 16 ને 32. પછી તો ખીચડી દેખાતી નહોતી, નકરા દાંતણ જ દેખાતા હતા. હો, આને કહેવાય દેખાદેખીની ભક્તિ. આવી ભક્તિ કરવાથી કાંઈ પ્રાપ્ત નહીં થાય. આચાર્ય ચરણ મહાપ્રભુજી જે આજ્ઞા કરે ને એ પ્રમાણે સેવા કરવી, એનાથી મોટો કોઈ ધર્મ નથી. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ભગવદ્ ગીતાનો આદેશ કહે છે, યોગેશ્વર કૃષ્ણ કહે છે, તમારો સ્વધર્મ એનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. એ ધર્મના અનુશાસનમાં રહો. તમારા પૂર્વજોએ જે સેવા કરી હોય એ પ્રભુને તમે પણ અપનાવી લ્યો. અત્યારે તો દેખાદેખીમાં ઘણા બ્રહ્મ સંબંધ લીધું હોય તો કંઠિયું તોડીને બીજા માર્ગમાં વયા જાય છે. આવું મેં જોયું છે, એટલે કહું છું. જેમાં પ્રલોભનો મળે ને, જે સંપ્રદાયમાં સારું સારું ખાવાનું મળે, સારા સારા રૂમ મળી જાય રહેવા માટેના, એટલે પુષ્ટિ માર્ગનો ત્યાગ કરીને અન્ય ધર્મો તરફ લોકો વળી ગયા છે સગવડતાઓ માટે. આપણા આચાર્યો, આપણા અષ્ટછાપ સખાઓ, આપણા વૈષ્ણવ વલ્લભીય જીવો કેટલા દુઃખ સહન કર્યા તમે વિચાર તો કરો સાહેબ. તમારા 7 પેઢીથી તમારા ઘરમાં પ્રભુ બિરાજતા હોય અને એ પ્રભુને છોડીને તમે બીજા ધર્મને અંગીકાર કરો, તમારું કોઈ દિવસ સારું થાય? કોઈ દી એ બીજા ધર્મના પ્રભુ કોઈ દી રાજી થાય તમારા ઉપર? એ બીજા ધર્મના પ્રભુ એ વિચારે કે તારા હતા એનો તું નથી થયો, તું અમારો શું થવાનો છો? હતો નેન્ય વયો જા મારો ભાઈ. એટલે ભગવદ્ ગીતા કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બીજાનો ધર્મ હંમેશા આપણને ઉપાધિ ઉપજાવે, પોતાનો ધર્મમાં જ આપણું શ્રેય થાય સાહેબ. એટલે આપણા ધર્મને છોડવાની ક્યારેય વાત ન કરવી. જેવો હોય એવો આપણો ધર્મ છે. મા બાપ ખરાબ હોય તો હું કે મૂક્યા ભાઈ, ઘણા તો મૂક્યા હોય, એ વાત અલગ છે. દીકરો ખરાબ થાય દીકરાને મૂક્યા ભાઈ કે, તો આપણો ધર્મ તો સર્વશ્રેષ્ઠ છે, શિર મોહર છે. આનાથી મોટો કોઈ ધર્મ નથી સાહેબ. આના જેટલો પ્રેમાળ, આના જેટલો દિવ્ય. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ શું નથી આપ્યું એ તો કયો. કઈ વાતની કચાશ રાખી કે લોકોને આપણો ધર્મ નથી ગમતો? આમાં સાયન્સ છે, આમાં વિજ્ઞાન છે. કોરોના આવ્યો તો એ કેવું સમજાઈ ગયું હતું બધું. મહાપ્રભુજી કઈને થાકી ગયા આપણા આચાર્યો, છતાંય આપણે ન સમજ્યા. ડોક્ટરોએ કીધું કે હવે હાથ ખાસા કરીને જ ઘરમાં આવજો, નકર મરી ગયા. કોરોનામાં કેવા ડાયા થઈ ગયા હતા આપણે. દીમાં ઘણાય તો હાથ ઘસી ઘસીને ચામડીયું લાલ થઈ ગઈ હતી, એટલા ધોતા હતા, એટલા ધોતા હતા. આખો દિવસ ધોઈ જ રાખતા. અને ઘણાને તો હજી ટેવ પડી, હજી ધોઈ જ રાખે છે. કોરોના તો વયો ગયો પ્રભુ કૃપાથી. વિજ્ઞાન કે તો માનવું છે, આપણા આચાર્યો કયો તો નથી માનવું.
અપરસ મેંડ ઘણા યુવાનો પાસે જ મેં સાંભળ્યું, મને કે શાસ્ત્રીજી આ બધું છેટા રેજો આવું જ કરી રાખે છે એટલે અમને આપણો ધર્મ નથી ગમતો. મેં કીધું હા બરાબર, તે આપણા ધર્મને બરાબર સમજો નથી ને એટલે નથી ગમતો. સાહેબ તમને એ વાત કરવા વાળા કોઈ નથી, તમને સમજાવવા વાળા કોઈ નથી એટલે તમને નથી ગમતું. કોરોના આવ્યો તો કેવી અપરસ સમજાઈ ગઈ હતી આપણને. જ્યાં ત્યાં ન જમવું, જેના તેના હાથનું ન જમવું, પાઉંભાજી રગડા આ બધું બંધ થઈ ગયું હતું. 3 વર્ષ બંધ રહ્યું, પોલ્યુશન ઘટી ગયું હતું. આચાર્યો કઈ કઈ થાકી ગયા, આપણે ન સમજ્યા. કોરોનાએ એક ઝાટકે સમજાવી દીધા. ભય બીનું પ્રીતિ નાહી ગોસાઈ, ભય બીનું પ્રીતિ નાહી. ભય નહીં આવે ને ત્યાં સુધી પ્રીત નહીં થાય પ્રભુમાં. એટલા માટે જ કદાચ કોરોનો ભગવાને મોકલો હોય તો કેમ ખબર, આપણને બધાને પાટા ઉપર લઈ આવવા માટે કદાચ એમ આવ્યો હોય, આપણને સુધારવા માટે. પણ હજી એ સુધરી જાય તો સમય છે સાહેબ. નકર કોરોના કરતા મોટા વેરિયન્ટ એ બરફની શિલાઓ નીચે દબાયેલા છે જ. ભગવાનને જેમ આનંદ કરાવતા આવડે એમ આવા બધા રોગ મોકલતા પણ આવડે. પ્રભુના એક ભ્રૂ ભારથી, એક નેત્રના કટાક્ષ માત્રથી આખા વિશ્વમાં પ્રલય થઈ જાય સાહેબ. એટલા સર્વ સમર્થ છે, એ શું ન કરી શકે. એટલે સાવધાની કેળવવી બહુ સારી છે. અને આપણને પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ કે આટલા હજાર આટલા લાખ માણસો મરી ગયા, આપણે કેમ જીવી ગયા? કોરોના તો બધે હતો, આપણે કેમ જીવી ગયા? આ પ્રશ્ન ક્યારેય નથી થતો તમને? આપણે કેમ જીવી ગયા? કોઈ કે આપણને જીવાડ્યા હશે, એ જેને જીવાડ્યા છે ને બસ એનો ઉપકાર માનજો સાહેબ. આપણને કંઈક સેવા કરવા માટે આપણને જીવાડ્યા છે, આપણને પ્રભુને કાંઈક ગુણગાન ગાવા માટે જીવતા રાખ્યા છે. હવે થાય તો કરી લેજો, ન થાય તો પછી તમે જાણો. ભાગવતજી જે કહે છે હું તમને કહી દઉં. 5-10 મિનિટ મેં વધારે લીધી છે, આપની ક્ષમા ચાહું છું. 12 મિનિટ વધારે લીધી છે, બરાબર. પાછલા ચોપડાનું પાછલું ખાનું હોય ને ત્યાં લખી નાખજો, છેલ્લે દિવસે હિસાબ કરી નાખશું, બરાબર. 5-10 મિનિટ કદાચ વધારે થઈ જાય મારાથી, પાછલા પાને લખી રાખજો, છેલ્લે દી હિસાબ કિતાબ કરી નાખશું. પ્રભુની દિવ્ય કથા છે, આટલા ભાવથી સાંભળો છો એનો મને આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ કથાને અહીંયા જ વિરામ આપું. મારે તો કથાનું એવું છે ભાઈ, રાતે 10 વાગે તો મને તો ખબર જ ના પડે. આ તો ઘડિયાળું આમથી દેખાય એટલે ખબર પડે કે કેટલા વાગ્યા છે. બાકી તો પ્રભુનો આ રસ એવો છે, કારણ કે ભગવાન ખુદ રસ સ્વરૂપ છે. રસો વૈ સહ એટલે કૃષ્ણ, એ રસ રાજ છે. આમાં ખબર જ ન પડે કેટલા વાગી જાય. પણ આપ બધાને ઘણા કામ હોય, આના પછીના ઘણા બધા કાર્યો હોય, તો આ કથાને વિરામ આપું. શેષ મહાત્મ્યની કથા આવતીકાલે સવારે અને પછી પ્રથમ સ્કંદ અધિકાર લીલામાં આપણે પ્રવેશ કરશું. ખૂબ આનંદથી ભાવથી કથાનો આપણે શ્રવણ કરશું. પ્રભુના દિવ્ય એ ઝાંખીનો પણ અવસર છે. 2 મિનિટ ભગવત સ્મરણ કરીને કથાને વિરામ આપીએ. મનોરથી પરિવાર પ્રભુની સાયમ આરતી કરવા માટે આખો પરિવાર આવી જાવ અહીંયા વ્યાસપીઠ પાસે. ચાલો. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે
श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री माधुराय जी प्यारे की जय। श्री किशोर चंद्रलाल प्यारे की जय। गौ माता की जय। आजना आनंदनी जय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय। ओम હસ્તે જલમાદાય 3 વખત વિષ્ણુ ભગવાનનું મનમાં સ્મરણ કરી રાખવાનું. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. અત્રાદ્ય મહામંગલ્ય ફલવૃદ્ધમા સપ્તમી માસે ઉત્મત માસે પુનઃભદ્રકારી માસે કાર્તિક માસે શુક્લ પક્ષે અષ્ટમ્યાયમ તિથૌ ચંદ્રવાસરે એવં ગ્રહગણ વિશેષણ વિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ અધ્ય પૂર્વોચ્ચારિત શુભ પુણ્યતિથૌ પ્રધાન સંકલ્પોક્ત કર્મણ સંગદા સિદ્ધ્યર્થમ આદૌ સપ્તદિન સાધ્ય ભાગવત સપ્તાહ કર્માંગી ભૂતમ આદૌ પ્રથમ દીના સાયં કાલેના વાંગ્મય સ્વરૂપ દેવતાનાં પૂજનમ તદા ચ આરાર્તિકીયં ચ કર્મ અહમ કરીષ્યે. ગંધાક્ષત પુષ્પમ ગ્રહિતવા ભગવતજીનું મનમાં સ્મરણ કરી રાખવાનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ ભૂર્ભુવસ્વ વાંગ્મય સ્વરૂપ દેવતાભ્યો નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ. તત્રાદો દ્વિજલાચમનીયમ વાંગમય સ્વરૂપ દેવતાભ્યો નમઃ. ધૂપમ આગ્રાપયામિ. દીપકમ દર્શયામિ. નૈવેદ્યમ નૈવેદ્યામિ. નૈવેદ્યમ જલૈન સંપ્રોક્ષ્ય જમાડવાની ભાવના કરવાની. ઓમ પ્રાણાય સ્વાહ અપાનાય સ્વાહ વ્યાનાય સ્વાહ ઉદાનાય સ્વાહ સમાનાય સ્વાહ. ચતુર્થ જલાચમનીયમ પૂર્વાપોષણમ સમર્પયામિ. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખે આચમનીયમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્ધે નમસ્કારાન નમસ્કરોમિ. તતો આરાર્તિકીયમ बोले बाल कृष्ण लाल की जय। सब आरती उतारो मेरे लालन की। सब આરતી ઉતારો મેરે લાલન કી. सब आरती उतारो मेरे लालन की। सब આરતી ઉતારો મેરે લાલન કી. माता यशोमती भरत आरती। માતા યશોમતી भरत आरती। गिरधारी गोपालन की। सब આરતી ઉતારો મેરે લાલન કી. सब आरती उतारो मेरे लालन की। सब આરતી ઉતારો મેરે લાલન કી. कंचन कंदन जय जगवंदन। कंचन कंदन जय
पर लाली गुलालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कपूर गौरम करुणावतारम संसार सारो भुज केन्द्रहारो सदा वसन्तं हृदयारविन्दे भावं भवानी सहितं नमामि सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की बोलो बाल कृष्ण लाल की भागवत भगवान की। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां वदे पदे अस्ते विदेवाभिवन्दनं वा आत्मरक्षकल्याणार्ध्यात्माभिवन्दनं वा दई आरती तत्रादो પ્રદક્ષિણામાં એક પ્રદક્ષિણા કરવાની છે બધાએ એક પ્રદક્ષિણા કરીને પ્રભુને બધા દંડવત કરી લેજો, પછી અહીંથી છૂટા પડજો. બરાબર? ઓમ નમ ભગવતે થોડાક ઉતાવળ રાખજો હાલવામાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારકાવાસી હરિ વાસુદેવાય દ્વારકાવાસી હરિ વાસુદેવાય રજ વિહારી હરિ વાસુદેવાય વ્રજ વિહારી હરિ વાસુદેવાય રજ વિહારી હરિ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા ઓમ નમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ બોલ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય બોલીએ ભાગવત ભગવાન કી જય બાલ કૃષ્ણ લાલ કી જય. બધાએ દંડવત પ્રણામ કરી લ્યો. એ પછી બધાએ છૂટ